વોટ ચોર ગાદી છોડના જોશભરી નારા સાથે કોંગ્રેસે ભાજપ પર વોટ ચોરીનો તીખો પ્રહાર કર્યો છે। મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલ, બળદેવજી ઠાકોર સહિતના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા વિસ્તારમાં મોટા પાયે વોટર લિસ્ટમાં ગડબડીના આક્ષેપો લગાવ્યા। બેંગલુરુમાં થયેલી ચૂંટણીમાં 1 લાખથી વધુ મતોથી કથિત ચોરી પછી હવે ગુજરાતમાં પણ આવી જ ગોટાળાનો આરોપ કરીને કોંગ્રેસે કહ્યું કે આ લોકશાહીનું હનન છે। દેશની અંદર અમારા રાષ્ટ્રીય નેતા જનનેતા રાહુલજીએ કર્ણાટક, બિહાર અને અમુક એનજીઓ દ્વારા વોટ ચોરી અને મતદાર યાદીની ગડબડોની રોજે રોજ ફરિયાદ અને વાત ઉપરથી તપાસ કરી તો કર્ણાટકમાં પણ એક મોટું મતદાર યાદીની ગડબડો પકડાઈ, બિહારમાં પણ પકડાઈ, એક સરપંચની ચૂંટણીમાં પકડાઈ, ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા વિસ્તારની એક વિધાનસભાની તપાસ કરાતા 22,000 મતની શંકાસ્પદ મતો એમાંથી મળ્યા। એ આ સમગ્ર પ્રકરણથી આજે ભારત દેશનો તમામ મતદાર અને નાગરિક એક શંકાથી જીવે છે કે શું હું જે મત આપું છું એ મારો મત સાચો પડે છે, મારો મત એ હું જેને મત આપું છું એ મારો પ્રતિનિધિ છે કે મારા મત સાથે રમત થાય છે। આ એક શંકા અને લોકશાહીના મૂલ્યોને સ્થાપિત થાય એના માટે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને જનનેતા અમારા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશની અંદર આ 3 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર સુધી અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ મતદારોને જાગૃતતાનો અભિયાન આખા દેશની અંદરથી 5 કરોડ સહીઓ ભેગી કરી અને અમે એની રજૂઆત કરવાના છીએ।